દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય સિવાય કોઈને સ્વીકારતી નથી, તો એ દ્રષ્ટિ પર્યાય છે, તો પર્યાયમાં તો રાગ થાય છે. દ્રષ્ટિ પર્યાય છે પણ એ ગ્રહણ કરે છે અખંડને. એ દ્રષ્ટિની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે એમ નથી. દ્રષ્ટિની પર્યાયમાં પર્યાય ગ્રહણ કરે છે અખંડ ધ્રુવ. દ્રષ્ટિ પર્યાય છે પણ એનો વિષય આખા દ્રવ્યનો છે. એ દ્રવ્યને ગ્રહણ કરે છે, શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરે છે. રાગ દ્વેષ તો વિભાવ પર્યાય થાય છે, એમાં રાગ દ્વેષ થાય છે. દ્રષ્ટિની પર્યાયમાં રાગ દ્વેષ નથી થતા. દ્રષ્ટિની પર્યાય જુદી છે અને આ વિભાવ પર્યાય થાય છે એ જુદી પર્યાયો છે. દ્રષ્ટિની પર્યાય તો નિર્મળ છે. ચૈતન્ય પર દ્રષ્ટિ ગઈ એ પર્યાય નિર્મળ છે. એ તો અખંડ ધ્રુવ, અખંડ નાયકને ગ્રહણ કરે છે.